નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 30% પગાર વધારાની માંગ સહિતના પ્રશ્નોને લઈ ડાયમંડ વર્કર યુનિયનનું કલેક્ટરને આવેદન। હોળીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ 550 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે। રાંદેર વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસની રેડ, સંચાલક સહિત 4ની ધરપકડ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે। સુરતમાં સ્માર્ટ મીટર ફરજિયાતનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। પાલનપુર પાટિયાની શાળા દ્વારા ક્રિએટિવ માઇન્ડ એક્સપોનું કરાયું આયોજન। સમાચાર વિગતે જોઈએ। સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે રજૂઆત કરવામાં આવી છે કે હીરા ઉદ્યોગમાં મજૂરીથી કામ કરતા રત્ન કલાકારોના પગારમાં અને ફિક્સ વેતન તરીકે કામ કરતા રત્ન કલાકારોના પગારમાં 30% વધારો કરવામાં આવે અને જો ભાવ વધારો નહીં થાય તો 30 માર્ચથી હડતાલનો કોલ આપવામાં આવશે। સુરત શહેરનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે। તો બીજી તરફ કેટલાક રત્ન કલાકારો દ્વારા કારખાનેદારો દ્વારા રત્ન કલાકારોની પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે। રત્ન કલાકારો દ્વારા રાજ્ય સરકાર પાસે અવારનવાર મદદની માંગણી કરવામાં આવી છે, તો કેટલાક રત્ન કલાકારોએ આ ઉદ્યોગને અલવિદા કહી દીધું છે, તો અન્ય ધંધા પણ તરફ વળ્યા છે। મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સુરત ડાયમંડ વર્કરના નેજા હેઠળ રત્ન કલાકારો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર ખાતે એકઠા થયા હતા અને વેતનમાં 30%નો વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જો રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો 30 માર્ચથી હીરા ઉદ્યોગમાં હડતાલનો કોલ રત્ન કલાકારો દ્વારા આપવામાં આવ્યો છે। ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે। મંદીનો માર કારીગરો સહન કરી રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે। અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે, ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી। ત્યારે 30% પગાર વધારાની સાથે જો 30% પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ। અને જો રત્ન કલાકારોની માંગણીઓને સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કાયદાકીય રીતે હડતાલ ઉપર ઉતરીશું। સુરતની અંદર 7.5 લાખ રત્ન કલાકારો છે। હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું છે। આ વર્ષે 550 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે અને આજથી 3 દિવસ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। સુરત મિની ભારત તરીકે જાણીતું શહેર થઈ ગયું છે। અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે। વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે અને સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। દાહોદ, જાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટા ઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। સુરત એસટી વિભાગના નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોની ભીડને ધ્યાને રાખી સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે અને સુરત એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે।
ગત વર્ષે 480 બસોમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો, જ્યારે 80 લાખથી વધુની આવક થઈ હતી. આ વર્ષે 550 બસ ચલાવીને 1 કરોડની આવકની સંભાવના વ્યક્ત કરાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગની એસટી આપના દ્વારા યોજના અંતર્ગત જો કોઈ ગ્રુપ દ્વારા 52 લોકો ભેગા કરીને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમના સોસાયટી કે અન્ય જગ્યાએથી કે બસ ઉપાડવાનું નક્કી કરવામાં આવે છે. નિયમ મુજબ આ એક્સ્ટ્રા બસનું ભાડું હોય છે અને રેગ્યુલર જે બસ હોય છે તે ઓનલાઈન હોય છે. જો કે આ એક્સ્ટ્રા બસો ઓફલાઈન હોય છે. જેમ જેમ મુસાફરો આવતા જાય તેમ તેમ આ બસ મૂકવામાં આવતી હોય છે. એક્સ્ટ્રા બસો સાંજે 4 થી લઈને રાતના 10 કલાક સુધી દોડાવવામાં આવશે અને આખી બસનું ગ્રુપ બુકિંગ કરનારની એસટી આપના દ્વારે અનુસાર તેમની સોસાયટી નજીકથી જ વતન સુધી પહોંચાડવામાં આવશે. દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12 ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500 પ્લસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. અને આ જે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. સુરત વિભાગ દ્વારા સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી અને આ ઉપરાંત સંચાલક રોશનસિંહ તેમજ 4 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા 20 સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવતા દુકાનની અંદરથી 6 થાઇલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ત્યારે વેલનેસ સેન્ટરનું સંચાલક રોશનસિંહ તેમજ 4 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ 4 ગ્રાહકોમાં એક કાયદાના સંઘર્ષમાં આવતો બાળકિશોર હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા હની અને અન્ય અભય સાળુંકે નામના 2 ઈસમો તેમજ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગ્રાહક પાસેથી શરીરસુખ માણવાના 5,000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા વિદેશી યુવતીઓને 2,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે હની નામનો વ્યક્તિ મહિલા અને અભય સાળુંકે નામનો ઈસમ રોશન સિંઘ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેમની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા. પોલીસ દ્વારા આ વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે આ તમામ યુવતીઓ સુરતના મગદલા ગામના રહેવાસી છે અને મહત્વની વાત તો એ છે કે મગદલા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઇગલ માટે રહેવાની સુવિધા બાબતે વિવાદમાં આવી ચૂક્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કામગીરી પણ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા હાલ સુરતના ત્રિદિવસીય પ્રવાસે છે. વિશેષ ચિંતનના ભાગરૂપે તેઓ ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરુભાઈ ઇજારદારના ઘરે રોકાયા હતા અને તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલા મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ મોટી જવાબદારી સુપેરે નિભાવી હોવાની વાત કરી હતી. તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને શેર કરવા માટે તેમણે પત્રકાર પરિષદ યોજી પત્રકારો સાથે વિગતે ચર્ચા કરી હતી. પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે સેવા આપવામાં આવી હતી તે અંગે મહાકુંભ પહેલા સુરતમાં તેમણે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી અને મહાકુંભ પૂર્ણ થયા બાદ ફરી એક વખત પ્રવીણભાઈ તોગડિયા સુરતના પ્રવાસે આવતા તેમણે પ્રયાગરાજમાં આપેલી સેવાકીય પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી. આ વખતમાં મહાકુંભ અદ્ભુત હતો અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ 8,000 લોકોની સેવા, રહેવાની વ્યવસ્થા, હોટલ, 5 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા અને
5 લાખ લોકોનો મેડિકલ ઇલાજ કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ એવા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે મહાકુંભ બાદ હવે ડાકોર પદયાત્રા શરૂ કરવામાં આવી છે, જેમાં પણ લોકોને વ્યવસ્થા કરવામાં આવશે અને પદયાત્રીઓ માટે આરામ કરવાની, ભોજન કરવાની તેમજ તેમને અન્ય સુવિધાઓ આપવા માટે પણ અમારા કાર્યકરો કામે લાગી ગયા છે. અમારા પ્રવાસ દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ થાય તેવો છે અને ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી, જેમાં 250 કન્સલ્ટન્ટ ડોક્ટરોએ દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર આપવાનું વચન આપ્યું છે. 3 દિવસ દરમિયાન સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ થશે તેમજ વિવિધ ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુઓને કઈ રીતે સહાય કરી શકાય તેના માટેનું ચિંતન કરી રહ્યા છે અને તેના માટે વધુમાં વધુ અલગ અલગ ક્ષેત્રના લોકોને જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પૂર્વેશ ઢાકેશા, કેન્દ્રીય મંત્રી, ઇન્ડિયા હેલ્પલાઇન પ્રભારી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સુરત મહાનગર. આજે ઇન્ડિયા હેલ્પલાઇનની સુરતની આ સેકન્ડ મીટિંગ 2014 પછી અત્યારે 2025માં થઈ રહી છે. ઇન્ડિયા હેલ્પલાઇન એ આખા ભારતમાં 10,000 સુપર કન્સલ્ટન્ટ ડોક્ટર દ્વારા ચાલતું એક સામાજિક સંસ્થા છે, જે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી, કેન્સર સર્જન ડોક્ટર દ્વારા પૂરા ભારતમાં ચાલે છે. 76,000 જેટલા પેશન્ટો આપણે સુરતના દક્ષિણ ગુજરાતમાં માત્ર સ્ક્રીનિંગ કર્યા છે. ડાયાબિટીસ, બીપી, પ્રેશર એના દ્વારા તપાસ કરવામાં આવે છે. 550થી વધુ દર્દીઓ, કેન્સરના દર્દીઓની આપણે સર્જરી કરી છે અને 600થી વધુ દર્દીઓની નોર્મલ સર્જરી થઈ છે. આ એક એવી સિસ્ટમ છે કે સુપર કન્સલ્ટન્ટ ડોક્ટર રોજે એક પેશન્ટ ફ્રી જોવે છે. આવા 10,000 ડોક્ટરો છે અમારો ટાર્ગેટ. આગલા 6 મહિનામાં 25,000 ડોક્ટરો આવા માધ્યમથી જોડાય અને આખા ભારતમાં રોજે એક પેશન્ટ ફ્રી જોવે એના માટેને આ ગેધરિંગ ડોક્ટરોનું સુરતના 500થી વધુ ડોક્ટરો આજે આ ગેધરિંગમાં હાજર રહેવાના છે. હું ડોક્ટર પૂર્વેશ ઢાકેશા, કેન્દ્રીય મંત્રી. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો હતો. સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવા માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી આ મીટરનો વિરોધ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યા પર સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવી પણ દેવામાં આવ્યા છે. ત્યારે લોકોને બિલ વધારે આવતું હોવાની ઘણી ફરિયાદો પર વીજ કંપનીને થઈ રહી છે અને બિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની મુલાકાત દરમિયાન સ્માર્ટ મીટરના વખાણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી ફરીથી રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ધૂણતું થયું છે અને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપીને સ્માર્ટ મીટર લોકોના ઘરે ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યવ્યાપી વિરોધની શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાંથી કરવામાં આવી છે. સાકરિયા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન અને તમામ કોર્પોરેટરોની સાથે સુરત શહેર કલેક્ટર કચેરી સુરતના કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ મુખ્યમંત્રીને કે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ છે. લોકો વિરોધ નોંધાવે છે. જ્યાં મીટરો લાગી ગયા છે તમામ જગ્યાઓ પર બિલ ખૂબ વધારે આવે છે અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા આ સરકાર ગુજરાતની જનતાને ગણાવી શકી નથી, પરંતુ એના કેટલા બધા નુકસાન છે ગુજરાતની જનતા જાણે છે. સ્માર્ટ મીટર માત્ર ને માત્ર પોતાની માનીતી કંપનીને, કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટેનું આયોજન છે. લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસાને કાઢવા, કઈ રીતના લૂંટવા એના માટેનું સ્માર્ટ આયોજન આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે એમના ફાયદાઓ ગણાવવાની વાત હતી ત્યારે ફાયદામાં માત્ર એટલું જ ગણાવી શકાશે કે જે રીતના વીજ ચોરી થઈ રહી છે એને અટકાવી શકાશે. તો અત્યારે આખા ગુજરાતની અંદર તમામ લોકો વીજળી ભરે છે, જ્યાં વીજળી નથી ભરાતી ત્યાં કનેક્શનો કાપી નાખવામાં આવે છે. તો શું પ્રોબ્લેમ છે કે આ જે અત્યારે હાલમાં જે મીટરો ચાલે છે એમને કાઢીને સ્માર્ટ મીટરો લગાડવા? ખરેખર જો સ્માર્ટ લગાડવાની જરૂર હોય તો સ્માર્ટ શાળાઓ બનાવવાની જરૂર છે. ખરેખર સ્માર્ટ આરોગ્યની સુવિધાઓ કરવાની જરૂર છે. તમામ જે સરકારી કચેરીઓ છે એને સ્માર્ટ કરવાની જરૂર છે. પરંતુ એ બધું લોકોની સુવિધા માટે હોય એટલે સુવિધા આપી આ ગુજરાત સરકાર અને ભાજપના કહેવાય ને કે માનીતા નેતાઓને બિલકુલ પસંદ નથી.
એટલા માટે લોકોને કેમ લૂંટવું એના માટેનું આયોજન છે ને અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવીએ છીએ અને આવનારા સમયમાં જો ફરજિયાતપણે લગાડવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને આંદોલન પણ કરીશું. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SSET પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ક્રિએટિવ માઇન્ડ એક્સપો કિડ એન્ડ યુથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત SSET પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલ પાલનપુર પાટિયા રાંદેર રોડ પર આવેલી છે અને આ શાળાના કેમ્પસમાં આજ રોજ ક્રિએટિવ માઇન્ડ એક્સપો કિડ્સ એન્ડ યુથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં દરેક વિષયોના પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ દ્વારા બાળકો અભ્યાસની સાથે પોતાનામાં રહેલ કલ્પના શક્તિ, સર્જનાત્મક શક્તિ, મૌખિક અભિવ્યક્તિ, મૂળભૂત સિદ્ધાંતોને ખીલવી શક્યા હતા. આ પ્રદર્શન પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ કંઈક જાતે શીખી શકે અને અણગમતા વિષયોમાં રસ લઈ શકે. આ પ્રદર્શનમાં જ્ઞાન અને ગમ્મતનું સુગમ સમન્વય જળવાયેલો જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સ્થાનિકોનો સમાવેશ થાય છે. મુલાકાતીઓએ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ બાળકો આગામી સમયમાં આવા પ્રદર્શનમાં ભાગ લે તેવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. સુરત શહેરના સરથાણા જકાત નાકા પાસે આવેલ ગોકુળવાડી ફાર્મ ખાતે રવિવારના રોજ શ્રી મેરિયાણા ગામ પટેલ પરિવારનો 19મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકાના અમરેલી જિલ્લાના મેરિયાણા ગામના મહાનુભાવો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સમારંભમાં ગામના સરપંચ અને તાલુકાના ભાજપના પ્રમુખ હિતેશભાઈ ખાતરાણીનું વિશેષ સન્માન કરાયું હતું. સાથે સાથે પ્રમુખ ધીરુભાઈ માંગરેલા પરિવારની એકતા અને પારિવારિક સમજણનું મહત્વ પર પ્રેરણાદાયી માહિતી આપી હતી. ઉપરાંત ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગોંડલિયાએ શૈક્ષણિક માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓને નવી દિશામાં આગળ વધવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી પુરુષોત્તમભાઈ ખાતરાણી, સહમંત્રી ધીરુભાઈ કુંભાણી, ખજાનચી રામજીભાઈ બોદર તથા યુવા કમિટીના સભ્યો સહિત પરિવારમાંના અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમમાં મેરિયાણા ગામ પરિવારના મોટી સંખ્યામાં સુરતમાં વસતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની દ્વારા થતા નુકસાન અને વળતરના મુદ્દે શ્રી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ એ છે કે કંપની પૂર્વ જાણકારી વિના પોલીસ રક્ષણ સાથે જોહુકુમેથી વૃક્ષો અને પાકનું નુકસાન કરે છે અને ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં સુખદ ઉકેલ આવ્યો હતો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દેસાડ ગામથી 2 કિલોમીટરની મર્યાદામાં આવેલી જમીન માટે 1 ચોરસ મીટરના 900ના દરે વળતર નક્કી કરાયું હતું. જાન્યુઆરી 2023માં તત્કાલીન કલેક્ટર અમિત યાદવે પેથાણ ભૂતસાળની જંત્રીના આધારે સમગ્ર જિલ્લા માટે એક સામાન્ય દર નક્કી કરવાની પહેલ કરી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને કારણે આ કાર્યવાહી સ્થગિત થઈ ગઈ હતી. ખેડૂતોએ સૂચવ્યું છે કે સુરત જિલ્લાની જેમ નવસારીમાં પણ અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામની જંત્રી મહત્તમ હોય તે મુજબ પાવર ગ્રીડ કંપની પૂર્વ સંમતિથી વળતર નક્કી કરવામાં આવે અને હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાઓનો અમલ કરવામાં આવે, સાથે જ જેના આધારે યોગ્ય વળતર નક્કી કરી શકાય. આ સમગ્ર બાબતની કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં જે પાવર ગ્રીડની લાઈન ચાલુ 400 કેવીની થઈ છે એની અંદર ખેડૂતોને કોઈ વળતર અંગેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી અને બાકીની 3 લાઈનોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહેલું છે. એટલે અમારી રજૂઆત એક જ છે કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. સુરત જિલ્લાની અંદર હાલમાં જે વળતરો નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળે એવી અમારી રજૂઆત કલેક્ટરશ્રીને કરી છે અને દરેક સ્ટેટના એક જ કાયદા હોવા જોઈએ કે દરેક જિલ્લાની અંદર એક સરખું કોમ્પન્સેશન મળે, જ્યારે એની નીતિ રાજ્ય સરકારે કોઈ બનાવેલી નથી. એને કારણે આજે ખેડૂતો સફર થઈ રહ્યા છે અને એક જ વાત કરે કે ભાઈ તમે કોર્ટમાં જાઓ. દરેક ખેડૂત કોર્ટમાં જવાનો નથી અને કોર્ટમાં ક્યારે નિર્ણય મળી શકે એ શક્ય પણ નથી.
એટલે અમારી રજૂઆત એક જ છે કે સ્ટેટ આની અંદર રસ લે અને ખેડૂતોને સારામાં સારું વળતર મળે, એ જ અમારી રજૂઆત છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 30% પગાર વધારાની માંગ સહિતના પ્રશ્નને લઈ ડાયમંડ વર્કર યુનિયનનું કલેક્ટરને આવેદન. હોળીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ 550 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે. કાંદીર વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસની રેડ, સંચાલક સહિત 4ની ધરપકડ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે. સુરતમાં સ્માર્ટ મીટર ફરજિયાતનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. પાલનપુર પાટિયાની શાળા દ્વારા ક્રિએટિવ માઇન્ડ એક્સપોનું કરાયું આયોજન. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio